પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે મૌન કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી। અત્યંત દુઃખ અને ગુસ્સા સાથે કહેવું પડે કે આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કોલકાતામાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની। આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે, તો આ ઘટના માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ। આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી કરવામાં બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા દર્શાવે છે। હવે સમય આવી ગયો છે કે આ નિષ્ફળતા માટે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવું જોઈએ અને આરોપીઓને ફાંસી આપે એવી મહિલાઓની આતસભરી માગણીઓ કરવામાં આવી। આ ઘટનાના વિરોધમાં મહિલા મોરચા પોરબંદર જિલ્લામાં મૌન કેન્ડલ માર્ચ રેલી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ મિતાબેન હિમ્મતલાલ થાનકી, પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન કુહાડા, શહેર પ્રમુખ ભારતીબેન ચામડિયા, કીર્તિબેન પુરોહિત, ભાજપના સંગઠનના અગ્રણી નિમિષાબેન જોશી, મિનલબેન બલભદ્ર, નગરપાલિકાના સભ્ય લીલાબેન મોતીવ્રસ, સરોજબેન કક્કડ, લાભુબેન મકવાણા, ખ્યાતિબેન લોઢારી, ઉર્મિલાબેન, જયોતિબેન આસોડિયા, હંસાબેન તુબડિયા વગેરે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા તથા આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓ દ્વારા જે કલકત્તામાં મહિલા તબીબ પર બળાત્કાર અને ખૂન થયેલ છે એના વિરોધમાં આજે અમે લોકોએ કેન્ડલ માર્ચ અને મૌન રેલી કાઢેલી છે। કારણ કે મહિલા પર અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે અને અમારા બધા મહિલાઓની માંગ છે કે જે આરોપી છે એનો ગુનો માફ નહીં થાય અને એને ફાંસી દેવામાં આવે એવી અમારી બધી મહિલાઓની માંગ છે। અત્યાચાર દૂર કરો, અત્યાચાર દૂર કરો, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो। રેલી અમે લોકોએ ફુવારા પાસે હાર્મની પાસેથી રેલી ચાલુ કરી અને સુદામા ચોક સર્કલ પાસે અમે લોકોએ રેલી પૂરી કરી।